આપણે હોટલમાં જમવા આવ્યા છે હાલ. તો જમવાનું બનાવી છું, જમવાનું આવે તો ખાવા ખાઈ લેવાનું છે. જો મિત્રો અજય રાઠોડ જમવા આવ્યા છે. રાઠોડ હું પણ આવ્યો જમવા, બધા ફેમિલી સાથે જમવા આવ્યા છે હોટલમાં. તો જમવાનું બને છે, જોઈ લો વિડીયોમાં. જમવાનું આવે એટલે જમીને આપણે પછી જવાનું છે ઘરે. તો વિડીયોમાં બનાવી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. જય માતાજી મિત્રો. તો જમવાનું આવે એટલે તમને જમવાનું બતાવી દઈએ શું છે જમવાનું. તો જોઈ લેજો વિડીયોની અંદર. જમવાના ભૂખ લાગી છે કે જો મિત્રો, જો જમવાનું આવી ગયું છે. લેબુ આવે છે, સાફ સાફ છે. તો જો મિત્રો જમવાનું આવી ગયું છે. હવે અમારે જમવાનું છે. તો બ્લોગ આટલે પૂરો કરું છું. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને વિડીયો મળે એટલો શેર કરજો મિત્રો. તો જો હવે અમારે જમવાનું આવી ગયું છે. તમે જોઈ લીધો ને વિડીયોમાં. તો જોઈને પાછું બતાવું તમને. જો રોટલી છે, ચણાની દાળ છે, મિક્સ ભાજી, બટાકાનું છે, હા દાળ ભાત આવશે. જો અમારે સુરત તો જમવા બેસી ગયા છે. અજય પણ જમવા બેસે. હા તમારે પણ જમવું છે, તમે પણ આવી જાઓ મિત્રો. દિવેદરમાં હોટલ છે આપણે, દિલવાડા ચોકડી પર છે હોટલ. ત્યાં આવી જાઓ તમે પણ જમવા. જય માતાજી મિત્રો. હવે હું જમવા જઉં છું. જય માતાજી.